નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે રોજ એક લોકસભા બેઠકની ચર્ચા કરીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ. ગુજરાતની જો વાત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કુલ મળીને 26 લોકસભા બેઠક છે અને રોજ એક સીટનું આપણે એનાલિસિસ કરતા હતા. ત્યારે હવે જો વાત કરીએ તો આજે આપણે પહોંચી ગયા છે સાબરકાંઠા લોકસભા બેઠકનું એનાલિસિસ કરવા માટે. ત્યારે આ બેઠક શું છે, તેનું મહત્વ શું છે, ભૌગોલિક દ્રષ્ટિએ તે કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને એવો આ વિસ્તાર કે જેના જ્ઞાતિ સમીકરણ છે એ પણ કંઈક જુદા પડતા હોય છે, કારણ કે આદિવાસી, ઠાકોર, પાટીદાર, ક્ષત્રિય આ બધા જનું સમીકરણ એક પ્રકારે કહેવાય કે બધા ત્યાં મિક્સ છે અને બધું જ ત્યાં જોવામાં આવે છે. ત્યારે તેની પણ ક્યાંક ને ક્યાંક જે લોકસભાની ચૂંટણીમાં અસર પડતી હોય છે. તો આ જ વિશે આપણે આજે વિસ્તારથી ચર્ચા કરવી છે. પરંતુ ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં આવો જોઈએ આ રિપોર્ટ. અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે લાખણી કન્યા જીત્યા રે આનંદ ભયો. એક સમયે ઈડરનો ગઢ જીતવો ખૂબ જ કપરો હતો અને એટલે જ કોઈ વ્યક્તિએ કોઈ અઘરું કામ કર્યું હોય તો કહેવાતું કે ઈડરિયો ગઢ જીત્યો. ઈડર શબ્દ આવે એટલે સાબરકાંઠા અચૂક યાદ આવે. તો વળી ગુજરાતનું પ્રખ્યાત પોળોના જંગલ પણ સાબરકાંઠાના વિજયનગર ખાતે વસેલું છે. હવે વાત કરીએ સાબરકાંઠા લોકસભા સીટની. આ સીટ 1951થી અસ્તિત્વમાં આવી છે. અહીંની પ્રજા શાંત અને શિક્ષિત છે. તો ખેતી અને પશુપાલન અહીંનો મુખ્ય વ્યવસાય છે. અહીં શાકભાજીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. તો અહીંના ખેડૂતો પણ પ્રગતિશીલ છે. સાબરકાંઠા લોકસભા સીટે દેશને પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા, કેન્દ્રીય નાણામંત્રી એચ.એમ. પટેલ, મણિબેન પટેલ, અરવિંદ ત્રિવેદી લંકેશ જેવા દિગ્ગજ સાંસદો આપ્યા છે. તો પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની નિશાબેન ચૌધરી અહીંથી સળંગ 3 ટર્મ જીત્યા છે. અહીં આવતી વિધાનસભા બેઠકોમાં હિંમતનગર, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. તો મોડાસા, બાયડ અને ભિલોડા વિધાનસભા બેઠક અરવલ્લી જિલ્લામાં આવેલી છે. 2012 વિધાનસભામાં અહીંની 7 બેઠકોમાંથી 6 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી, તો 1 બેઠક ભાજપને મળી હતી. તો 2017માં 5 બેઠક કોંગ્રેસને મળી હતી અને 2 બેઠક ભાજપને. અહીં ઠાકોર, આદિવાસી, પાટીદાર અને દલિત મુખ્ય સમાજ છે. આ ઉપરાંત મુસ્લિમ અને ઓબીસી પણ નોંધપાત્ર છે. સાબરકાંઠા લોકસભા બેઠક હંમેશા કોંગ્રેસનો ગઢ રહી છે. 1991માં પ્રથમવાર ભાજપે અહીંયા ખાતું ખોલાવ્યું. 2014માં ભાજપના દીપસિંહ રાઠોડે કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાને 84,000 મતોની સરસાઈથી પરાજય આપ્યો. 2019 માટે ભાજપે ફરી એકવાર દીપસિંહ રાઠોડને ટિકિટ આપી રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે ક્ષત્રિય ઠાકોરનો આ જંગ કેવો જામશે તેના પર સમગ્ર ગુજરાતની નજર છે. નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, હવે આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે આ લોકસભા બેઠકની ને તે માટે આપણી સાથે વરિષ્ઠ સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે. અરુણજી, આપનું હાર્દિક સ્વાગત છે. અરુણજી, આપણે વાત કરવી છે સાબરકાંઠા બેઠકની. એક એવી બેઠક કે જ્યાં કહી શકાય કે આદિવાસી પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આદિવાસી ગઢ પણ મનાય છે અને સાથે જ કોંગ્રેસનો ગઢ પણ વર્ષોથી જોવા મળે છે. છેલ્લા જો 20 વર્ષને બાદ કરવામાં આવે તો કઈ રીતે જુઓ છો? નીલભાઈ, ચોક્કસ રીતે કહી શકાય કે સાબરકાંઠા જિલ્લાની જ્યાં સુધી વાત છે, જે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો પછાત વસ્તી જે કહી શકાય, ખાસ કરીને આદિવાસી વસ્તી છે એ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. જો મતદારોની દ્રષ્ટિએ જોઈએ તો 17 લાખ કરતાં વધુ મતદારો આ વિસ્તારમાં લોકસભા બેઠકની અંદરમાં આવે છે. મહત્વપૂર્ણ રીતે વસ્તી આદિવાસી હોવાથી ચોક્કસ રીતે કહી શકાય કે પછાત પ્રજા છે, એટલે શિક્ષિત નથી, અશિક્ષિત પ્રજા છે. પરંતુ જે રીતે જોગ જોઈએ તો જે રીતે કોંગ્રેસનો ગઢ રહી છે, પરંતુ લોકસભાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે રીતે કહી શકાય કે હાલમાં જે પ્રતિનિધિત્વ કરે છે દીપસિંહ રાઠોડ, જે બીજેપીના ઉમેદવાર તરીકે છે અને તેમને રિપીટ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે 2019માં પણ તેમને જ ટિકિટ ફાળવવામાં આવી છે. 2014માં પણ તેમને જ પ્રતિનિધિત્વ કર્યું છે. એટલે હાલના તબક્કે પણ તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આ સાબરકાંઠા લોકસભા બેઠકનું. અને કોંગ્રેસમાંથી જોઈએ તો નવા ઉમેદવાર કે જે રીતે આપણે હમણાં જણાવ્યું તે પ્રમાણે ઠાકોરનું પણ પ્રભુત્વ રહેલું છે આ બેઠક ઉપર. તેના કારણે રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. એટલે કહી શકાય કે આ વખતે હવે ભાજપ અને કોંગ્રેસ બે વચ્ચે કસબકસનો જંગ રહેશે. એટલે જે શિક્ષિત પ્રજા કોને પસંદ કરશે તે મહત્વનું પુરવાર થશે. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત કરી. અને એક બાબત અહીંયા એ પણ કહેવાની કે હા, ચોક્કસથી જે આદિવાસી કેટલાક વિસ્તાર છે, ખાસ કરીને જો વાત કરીએ
ભિલોડા. ખેડબ્રહ્મા છે તે ભિલોડા. શેડ્યુલ ટ્રાઇબ માટે વિધાનસભા બેઠક અનામત છે, તેવી રીતે ભિલોડા છે તે પણ અનામત છે. ત્યાં કદાચ શિક્ષણનું પ્રમાણ ઓછું છે, પણ આપણે એ પણ જાણીએ છીએ કે હિંમતનગર છે, પ્રાંતિજ છે, તો ત્યાં ખેતી અને પશુપાલન તો સારામાં સારું છે જ, પણ સાથે સાથે શિક્ષક પણ એટલા મોટી માત્રામાં ગુજરાતને પૂરા પાડવામાં આવે છે એવું પણ કહી શકાય. એટલે એક શિક્ષિત પ્રજા છે અને છતાંય ક્યાંક શાણી અને ભોળી પ્રજા છે તેવું પણ આપણે સાબરકાંઠા માટે ચોક્કસથી કહી શકીએ. પરંતુ આ જ બાબતે જો વાત કરવામાં આવે તો વરિષ્ઠ પત્રકારનું શું કહેવું છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કર્યો હતો. એટલે એ માટે જો વાત કરીએ તો આપણા જે સંવાદદાતા સુરેશ થોરી છે તેમનો આપણે અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કર્યો અને તેમણે જે ત્યાંના વરિષ્ઠ પત્રકાર છે રસિક પટેલ તેમનો અભિપ્રાય પ્રાપ્ત કર્યો કે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે સાબરકાંઠાની તે શું છે. ત્યારે આ જ મુદ્દે રસિક પટેલ વરિષ્ઠ પત્રકારનું શું કહેવું છે આવો જાણીએ. એટલે જો સાબરકાંઠાની વાત કરવા જઈએ તો ભૂતકાળમાં સાબરકાંઠાએ છે ને લોકસભામાં એક વડાપ્રધાન પણ આપ્યા હતા, નાણામંત્રી પણ આપ્યા હતા, અને એ પછી વાત કરીએ કે ભાઈ અંગૂઠા છાપ એક સંસદને ચૂંટે હતો. એટલે સાબરકાંઠાની પ્રજા છે ને કોઈ પક્ષને નથી જોતી, પણ એ વ્યક્તિને જોઈને છે ને એને મત આપે છે. સૌથી અગત્યની વાત કરવા જઈએ તો ભૂતકાળની અંદર છે ને અહીંયા સાબરકાંઠા બેઠક ઉપરથી સરદાર વલ્લભભાઈના પુત્રી મણિબેન પટેલ પણ ચૂંટાયા હતા, પણ તે વખતે તત્કાલીન સમયે કે કેન્દ્રની કોંગ્રેસ સરકારે એમની સાથે કિન્નાખોરી જે રાખી હતી, એ કિન્નાખોરી જતાં એમ લાગે છે કે ત્યાં કેન્દ્રમાં પણ પાટીદાર સમાજનું સાબરકાંઠાના સાંસદને અન્યાય થતો હતો. એના લીધે ફરીથી પાછી જ્યારે ચૂંટણી આવી ત્યારે એ જ પાટીદાર યુવાન ગણીએ અને ભૂતકાળમાં જેને કહીએ કે વિશ્વના અર્થશાસ્ત્રીઓમાં જેની નામણા હતી એવા નાણામંત્રી એચ.એમ. પટેલને ચૂંટ્યા. એચ.એમ. પટેલે સાબરકાંઠા માટે જે કંઈ કર્યું હશે એની ના નથી, પણ ફરીથી જ્યારે તેઓ ટિકિટ લઈને આવ્યા ત્યારે આ સાબરકાંઠાની સોબર પ્રજાએ એમના બદલે એક અંગૂઠા છાપ શાંતુભાઈ પટેલને ચૂંટીને મોકલ્યા. ત્યારથી લાગે છે કે અહીંયા સાબરકાંઠાની પ્રજાને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, કોઈ બીજા મુદ્દાઓ સાથે લેવા દેવા નથી. એને તો વ્યક્તિ અને અમારો પોતાનો હોય એવા જ માણસને ચૂંટીને મોકલે છે. જ્યારે વિધાનસભાની વાત કરીએ તો 2014ની કે 17 પછી જ્યારે જે ચૂંટણીઓ થઈ એની અંદર કોંગ્રેસનું જે આખું વર્ચસ્વ આવ્યું અને કોંગ્રેસની જે સીટો વધી, તો તેના માટેના કારણોની વાત કરીએ તો એક પાટીદાર અનામત આંદોલન જવાબદાર હતું. એ પછીની વાત કરીએ કે એક સમાજ વચ્ચે જે વિગ્રહ ઊભો થયો એના લીધે છે ને પાટીદારો ભાજપ તરફથી છે ને વિમુખ થયા, અને એના લીધે છે ને સાબરકાંઠાની અંદર જે સીટો આવી એ જોવા જઈએ તો એ પછીના જે પરિણામો જુઓ, એના સમીકરણો જુઓ તો તમને લાગશે કે એ સ્થાનિક ચૂંટણી અને લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીમાં ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે ને એના લીધે મતદારો છે ને એમના મત કોને આપવો, કયા ઉમેદવારને પસંદ કરવો તે જોતા હોય છે. એ પછી છે ને સાબરકાંઠાની અંદર અત્યારે છે ને જે વિધાનસભાની બેઠકો છે અને અરવલ્લી જિલ્લાની અંદર જે વિધાનસભાની બેઠકો છે એ જોતા છે ને અત્યારે સાબરકાંઠાનું પલ્લું ભારે છે. મતદારોની વાત કરીએ તો સાબરકાંઠાના મતદારો અને અરવલ્લીના મતદારો, તો સાબરકાંઠાના મતદારો 10 લાખથી વધુ છે, જ્યારે અરવલ્લીના મતદારો 7 લાખ છે. એ જોવા જતાં આ લોકસભાની ચૂંટણીમાં પણ સાબરકાંઠા જિલ્લાના જે વિધાનસભાના વિસ્તારો છે, દાખલા તરીકે ખેડબ્રહ્મા, ઈડર, પ્રાંતિજ, હિંમતનગર, આ જે વિસ્તારોની વાત કરીએ તો ત્યાં બધી જ જે પબ્લિક છે શિક્ષિત પબ્લિક છે મોટાભાગની. શિક્ષિતો જ્યારે વાત કરીએ ત્યારે એ વિકાસને પણ સાથે રાખતા હોય છે, અને વિકાસ જોઈ અને પછી છે ને એ પોતાનો મત છેલ્લી ઘડીએ કોને આપવો ને કોને ના આપવો એ નક્કી કરે છે. ઉત્તર ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા એક એવી સીટ છે કે જેની પ્રજા ભલે સોબર રહી, સોબર પ્રજા પણ ખૂબ સમજુ છે, અને ભૂતકાળમાં જે કંઈ આપ્યું છે દેશને, ગુજરાતને. એક વખતની આપણે વાત કરીએ કે 2000 ભૂતકાળમાં જ્યારે છે ને વિધાનસભાની ચૂંટણી લડાઈ ત્યારે હિંમતનગર બેઠક પરથી છે ને એનઆરઆઈ એવા સી.કે. પટેલ ચૂંટણી લડતા હતા. એની સામે સાવ નવો ચહેરો ગણવા જઈએ તો પ્રફુલ્લ પટેલ હતા, પણ હિંમતનગર તાલુકાએ છે ને એ વખતે એ વ્યક્તિનામાં જે પડેલી સુસુપ્ત શક્તિઓ અને એને કામ કરવાની ધગસ અને લોકો સાથેનો સંપર્કો જોઈને છે ને એમને ચૂંટીને મોકલ્યા, અને એ જ માણસે છે ને ગુજરાતના ગૃહમંત્રી બન્યા હતા. એ પછી જે સાબરકાંઠાનો વિકાસ થયો એ પછી અત્યારની સ્થિતિની તમે વાત કરો ને અત્યારે જુઓ કે સાબરકાંઠા જિલ્લો નહીં, હિંમતનગર તાલુકાની વાત કરો કે હિંમતનગર તાલુકામાં કેટલા વિકાસ કામો થયા છે, ક્યારે થયા છે ને અત્યારે શું સ્થિતિ છે.
અરુણજી, રસિકભાઈને આપણે સાંભળ્યા, બહુ સ્પષ્ટ વાત કરી. એક એવો વિસ્તાર, એવી લોકસભાની સીટ કે જેણે દેશને, ગુલઝારીલાલ નંદાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઇન્ચાર્જ વડાપ્રધાન તરીકે તેમણે જે જવાબદારી સંભાળી છે. એચ.એમ. પટેલની આપણે વાત કરીએ, જો કદાચ હું ખોટો ના હોઉં તો જનતા સરકાર વખતે તેઓ કેન્દ્રીય નાણામંત્રી રહ્યા હતા, અને તેવી જ રીતે જે છેલ્લો દાખલો આપ્યો તે પ્રફુલ્લ પટેલનો આપ્યો, મણિબેન પટેલ છે તે પણ ત્યાંથી ચૂંટાઈને આવ્યા. એટલે કહી શકાય કે એક વિશિષ્ટ વર્ચસ્વ ધરાવે તેવી આ સીટ. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો ખેતીમાં તો કે આગળ પશુપાલન તો હંમેશા સાબરકાંઠાના ગામડાઓના ઉદાહરણ લેવામાં આવે. સાથે જો વાત કરવામાં આવે તો એક એવો આ વિસ્તાર કે જે હંમેશા વિકાસને ઝંખતો હોય, અને તેવું આપણને સ્પષ્ટ જોવા પણ મળ્યું છે. આપ કઈ રીતે જુઓ છો આ સીટને? જી, ચોક્કસ રીતે જે રીતે વાત કરી કે 3 શબ્દો મહત્વના છે. સાબર, સોબર જે વાત કરી, એટલે એ જે ફલશ્રુતિ છે એ જ એની બતાવે છે કે સાબરકાંઠાનો વિકાસ પણ એ રીતે થયો છે. ભલે વસ્તી કદાચ પછાત છે પરંતુ સમજદાર છે, એવું જે રીતે વરિષ્ઠ પત્રકારે કીધું તે પરથી એવું લાગી રહ્યું છે કે જે પ્રજા છે એ બહુ સમજુ ને શાણી પ્રજા છે. એટલે જે બી પ્રતિનિધિ ચૂંટવાના હોય છે તેમણે સૌથી મહત્વની વાત એક એ પણ કહી છે કે મોટા ભાગે જે રાજકારણ છે રાજકીય પક્ષ આધારિત હોય છે. બિલકુલ. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ ભલે પછાત પ્રજા રહી, પરંતુ એ શાણપણથી એ સમજે છે કે આપણા માટે વ્યક્તિ કઈ મહત્વની છે, અને એ વ્યક્તિને જ એ ચૂંટાઈને લાવે છે. મને એ ઉદાહરણ ધ્યાનમાં આવ્યું કે જ્યારે એમણે કહ્યું કે જે શાંતનુભાઈ જે સાંસદ બન્યા એમાં એટલે બિલકુલ અશિક્ષિત છે, પણ છતાંય જનતાને વિશ્વાસ હતો કે આ અમારા ઉમેદવાર છે, એટલે કે પક્ષને ના જોયા પરંતુ વ્યક્તિને જોયા. એટલે કામને મહત્વ આપ્યું છે એમણે, નામને મહત્વ આપ્યું છે, પક્ષને મહત્વ નથી આપ્યું. એની પ્રતીતિ જો કરાવી હોય તો એ સાબરકાંઠા જિલ્લાએ કરાવી છે નિયલભાઈ, એ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. એટલે રાજકારણમાં પક્ષને બાજુ પર મૂકીને વ્યક્તિને પ્રાધાન્ય, જે આપણા કાર્ય કયા કરે છે આવું ભાગ્યે જ બનતું હોય છે, અને એની પ્રતીતિ આ સાબરકાંઠા જિલ્લાએ કરાવી છે. પરંતુ આ વખતે જો વાત કરીએ તો જે રીતે વિકાસ થયો છે સાબરકાંઠા જિલ્લાનો, એટલે ચોક્કસ રીતે રાજકીય પક્ષને જે રીતે પસંદ કરવાનો હોય તો કઈ બાદ દીપસિંહ રાઠોડને જે રીતે રિપીટ કરવામાં આવ્યા છે તે દ્રષ્ટિએ જોતા હવે મતદારો કોને પસંદ કરશે એ એટલું અગત્યનું પુરવાર થશે. બિલકુલ. એટલે મતદારોનો જે રુઝાન છે તે કઈ તરફ જોક વળે છે તેના ઉપર અત્યારે સૌ કોઈની નજર છે. દર્શક મિત્રો, આપણે આગળ પણ આ જ વિષય પર આપણી ચર્ચા છે તે જારી રાખીશું, અને આગળ આ મુદ્દે વિશ્લેષણ પણ આપણે કરવું છે, પરંતુ હાલ સમય છે એક નાનકડા વિરામનો. મિત્રો, બ્રેક બાદ પછી ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરવી છે સાબરકાંઠા લોકસભા સીટની. અરુણજી, એક બહુ ઓછા લોકોને આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન મોદી હંમેશા સરપ્રાઇઝ આપવામાં માનતા હોય છે, ને એવું જ ક્યાંક 2014માં આ સીટ માટે થયું હતું. કારણ કે જો વાત કરીએ તો મારી પાસે જે આંકડા છે, દીપસિંહ રાઠોડની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તેઓ પ્રાંતિજથી ચૂંટાતા આવ્યા છે, અને ધારાસભ્ય તરીકે જ્યારે રહ્યા છે તો 1997, 2002 અને 2007 એમ આ 3 ટર્મ માટે સળંગ તેઓ ચૂંટાઈને આવ્યા. ત્યાર પછી સાબરકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પણ હતા, પણ એ વખતે ક્યાંક એ સાયલેન્ટ મોડમાં હતા એવું આપણે કહી શકાય. અચાનક બધે જ નામ, જુદા જુદા નામની ચર્ચા ચાલતી હતી, ને ત્યારે વડાપ્રધાન મોદીએ જે એક ધડાકો કહેવાય, એક સરપ્રાઈઝ આપી બધાને કે ટિકિટ આપી છે દીપસિંહ રાઠોડને. એટલે બધા જ એકદમ શોક મુદ્રામાં આવી ગયેલા, અને એમણે કામ કરી પણ બતાવ્યા, અને આ વખતે ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે રિપીટ ઉમેદવારોની યાદીમાં જે સૌથી પહેલા નામ જાહેર થયા તેમાં એક નામ આ પણ હતું. કઈ રીતે જુઓ છો? ચોક્કસ રીતે કહી શકાય કે આપણે જે રીતે કીધું એ 3 ટર્મથી વિધાનસભામાં પોતે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, અને 2014માં એમને સાંસદ તરીકે ટિકિટ આપવામાં આવી. એટલે ચોક્કસ રીતે એમના જે કામો છે એ બોલતા હતા, અને ભાજપના ટ્રેકમાં એ આવી ગયા કે ભાઈ એમને પ્રજાના પ્રતિનિધિ તરીકે એ સફળ પુરવાર થયા છે, અને તેના કારણે ભાજપે તેમને 2019માં વધુ એક તક આપી છે. એટલે એને તેમને રિપીટ કરવા માટેનો નિર્ણય કર્યો છે. કારણ કે અમુક જ લોકોને જે રિપીટ કરવામાં આવ્યા તેમાં જે, અને પ્રથમ હરોળમાં જે રિપીટ કરવામાં આવ્યા એમાં દીપસિંહ રાઠોડનું નામ હતું. એટલે ચોક્કસ રીતે તેમના જે કામની કદર છે, વિકાસમાં તેમણે પોતે જે રુચિ દાખવી છે એનું પરિણામ તેમને મળ્યું છે. પરંતુ હવે સામે પક્ષે જે જોઈએ છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ઠાકોર, કે જેઓ પણ ઠાકોર સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, અને લોકો તેમની બાજુ કયો પલ્લુ નમશે, અને મોડાસાથી એમની પોતાની પણ ધારાસભ્ય તરીકે સેકન્ડ ટર્મ ચૂંટાઈ આવ્યા છે. એટલે હવે પ્રતિનિધિ તરીકે કોને પસંદ કરશે એ કસમકસ ભર્યું બની રહેશે. એટલે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ જે સાબરકાંઠાનો જંગ છે એ ચોક્કસ રીતે કસમકસ ભર્યો રહેશે. એટલે અમુક જ બેઠકો જે કોંગ્રેસને
મળવાની એવી જે વાતો થઈ રહી છે એમાં આપણે જોઈએ તો ખાસ કરીને જે રીતે અમરેલી છે, જે રીતે આણંદ છે, જે રીતે પાટણ છે, જે આ ફિક્સ સીટો કહી શકાય કે આ જે 26 માંથી આ 3 ત્યાં કોંગ્રેસ થોડી મજબૂત સ્થિતિમાં છે એવું ચોક્કસ કહી શકાય. મજબૂત સ્થિતિમાં છે ને એ કદાચ જીતે એવી શક્યતા પ્રબળ છે. એવી જે સીટો છે એમાં અત્યારે જોઈએ તો સાબરકાંઠા જિલ્લો પણ એક છે, એટલે એવું નકારી શકાતું નથી કે આ સીટ ભાજપને જ મળશે. એટલે ચોક્કસ રીતે કહી શકાય સાબરકાંઠાનો જે ચૂંટણી જંગ હશે એ પણ ભાજપ અને કોંગ્રેસ માટે ચોક્કસ રીતે કસમકસ ભર્યો બની રહેશે. બિલકુલ. અને જ્યારે આપણે સાબરકાંઠા સીટની વાત કરીએ છીએ ત્યારે એ પણ છે કે ક્યાંક જે સાબર ડેરી અને ત્યાંનું જે સહકારી માળખું છે તે પણ આપણે જોઈએ છે. આ એક એવો જિલ્લો કહેવાય છે કે જે કહેવાય છે કે સમગ્ર ગુજરાતમાં જે શિક્ષકો પૂરા પાડે ને એ શિક્ષકો પૂરા પાડવામાં ક્યાંક સાબરકાંઠા લોકસભા બેઠક છે તે અવ્વલ નંબર પર આવે છે. બીજું કે એવા સાદગીભર્યા લોકો છે અહીંની જે સ્થાનિક પ્રજા છે કે જે આપણે જોઈએ કે ગ્રેજ્યુએટ પણ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ પણ હોય ને સાથે સાથે પોતાની ખેતી, સાથે સાથે પોતાનું પશુપાલન પણ કરતા હોય અને ગર્વની લાગણી અનુભવતા હોય. તો આપણે કહી શકાય કે જે અન્ય કેટલાક જિલ્લાને સીટો છે તેની સરખામણીમાં વાત કરીએ તો બિલકુલ એક અલગ અને વિકાસની દ્રષ્ટિએ આગળ વધવાવાળો આ સીટ છે. ચોક્કસ રીતે જે રીતે વિકાસનો માર્ગ લીધો છે સાબરકાંઠા જિલ્લાએ, અને જ્યાં સુધી પ્રજાની વાત છે ત્યાં સુધી, અને સૌથી મહત્વનું હું આપને કહું કે શહેરી વિસ્તાર જે છે એમાં ચોક્કસ રીતે આ શિક્ષિત પ્રજા છે. બિલકુલ. જે હિંમતનગર છે એ વિસ્તાર, ખેડબ્રહ્મા છે, પ્રાંતિજ છે, ઈડર છે, એ જે વિસ્તાર છે એ ચોક્કસ રીતે શિક્ષિત પ્રજા ત્યાં વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. એટલે એ દ્રષ્ટિએ કહીએ તો અને વિકાસની જે ગતિ છે એને આગળ લઈ જવામાં, અને ખાસ કરીને જોઈએ તો આદિવાસી પ્રજા એટલે અશિક્ષિત રહી છે, અશિક્ષિતમાંથી શિક્ષિતમાં પરિવર્તિત કરવાનું કામ પણ આ સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો દ્વારાના માધ્યમથી એક રીતે કહી શકાય કે અમે પ્રણ લીધી છે એ પ્રમાણે તેઓ આગળ વધી રહ્યા છે. એટલે ચોક્કસ સાબરકાંઠા જિલ્લાનો વિકાસ એ ગતિએ થઈ રહ્યો છે. બિલકુલ. એક અહેવાલ જે આપણી પાસે વિધાનસભા પણ આપણે રોજે રોજ જ્યારે આપણે સીટની સમીક્ષા લઈએ છીએ તો વિધાનસભાના પરિણામોનું પણ ક્યાંક આપણે લોકસભા સાથે કનેક્શન કરીએ છીએ. 2012ની વાત કરીએ, 2017ની વાત કરીએ તો આપણે એક સ્પષ્ટ બાબત એ છે કે પહેલું તો એ આપણે દર્શક મિત્રોને ખાસ એ જણાવી દઈએ કે જે કુલ 7 સીટો છે તેની વાત કરીએ તો 4 સીટ એ સાબરકાંઠા પ્રોપરની આવે છે, એટલે કે હિંમતનગર, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા. એમાં જે ઈડરની સીટ છે વિધાનસભાની તે શેડ્યુલ કાસ્ટ માટેની અનામત છે, અનુસૂચિત જાતિ માટેની. અને જે અન્ય 3 સીટ છે તેની જો વાત કરીએ અરુણજી તો તેમાં મોડાસા, બાયડ અને ભિલોડા છે તે પાછી, અને ખેડબ્રહ્મા છે તે વાત કરીએ તો એસટી માટે, શેડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે. હવે સ્પષ્ટ બાબત છે કે આ જે મોડાસા, બાયડ અને ભિલોડા આવે છે તે અરવલ્લી જિલ્લામાં છે ને એ ક્યાંક જે પ્રાંતિજ, હિંમતનગર કરતાં થોડાક પછાત છે એ આપણે નકારી શકાય તેમ નથી. આ એક બાબત છે. બીજી બાબત એ છે કે 2012 અને 2017ના પરિણામની વાત કરીએ તો 2012માં કોંગ્રેસ પાસે 6 સીટ હતી અને ભાજપ પાસે 1 સીટ હતી. તો 2017માં પણ બહુ મોટો ફેરફાર નથી, 5 અને 2 જોવા મળે છે. કઈ રીતે જુઓ છો? એટલે કહી શકાય કે બહુ તફાવત નથી. મેં અગાઉ પણ જણાવ્યું કે વિધાનસભા અને લોકસભાની દ્રષ્ટિએ જોઈએ તો સાબરકાંઠા જિલ્લો એ ચોક્કસ રીતે ઇક્વલ બેઝ ઉપર, એટલે કે ભાજપ ને કોંગ્રેસ કોને પસંદ કરે છે, ભાજપ ને કોંગ્રેસ બે સરખા બળિયા, અત્યારે એવું કહી શકાય કે બેઉ બળિયા અને ક્ષત્રિય વર્સિક ક્ષત્રિય બંને ઉમેદવારો જે છે જાતિવાદના સમીકરણોને આધારે જોઈએ તો ક્ષત્રિય ઉમેદવાર બંને ક્ષત્રિય છે. એટલે ભાજપ તરફથી ક્ષત્રિય ઉમેદવારની પસંદ કરી, કોંગ્રેસ તરફથી બી ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરી. એટલે બંને ઉમેદવારો સરખા છે અને બંને વિકાસના ક્ષેત્રમાં બી જોઈએ તો બંનેની રુચિ પણ પ્રજાના કામો પ્રત્યે સારી છે. અને સૌથી મહત્વની વાત, આ બંને ચહેરા એવા છે કે જે કોઈ વિવાદમાં બહુ આવ્યા નથી અને પ્રજાના કાર્યો કરવા એ તેમનું મૂળ લક્ષ્ય રહ્યું છે. અને જે રીતે આપણા વરિષ્ઠ પત્રકારે પણ જણાવ્યું હતું કે ભાઈ વ્યક્તિ આધારિત મતદાન લોકો કરી રહ્યા છે. એટલે આ બંને વ્યક્તિ મહત્વની છે. હવે પ્રજા કોની ઉપર પસંદગી ઉતારશે તે જોવાનું રહેશે. બિલકુલ. આપણે વાત કરી ત્યારે એક દાખલો મારી પાસે આવે છે, શંકરસિંહ વાઘેલા. આ સિવાય પણ જે કેટલીક મહત્વપૂર્ણ લોકસભા સીટોની આપણે વાત કરી તો આપણે જોઈ ચૂક્યા છે કે ખેડાની વાત હોય તો ત્યાંથી પણ તેઓ અગાઉ ઊભા રહેલા છે, ગોધરાની વાત કરીએ તો ત્યાં પણ આવેલા છે, કપડવંત સીટમાં પણ અહીંયા પણ એકવાર એમનું નામ આવે છે. એનું જે મારી પાસે દાખલો છે 2014માં દીપસિંહ રાઠોડે 2014માં શંકરસિંહ વાઘેલા, તે સમયે કોંગ્રેસ તરફથી હતા, હાલમાં ભલે તે એનસીપીમાં છે, તેમનો પણ કારમો પરાજય થયો હતો. હા, માત્રા છે તે 84,000 હતી. કઈ રીતે જુઓ છો? ચોક્કસ રીતે કહી શકાય કે જે રીતે પ્રજાભિમુખ એટલે પ્રજાકીય
જે દ્રષ્ટિ છે એ ચોક્કસ રીતે પુરવાર થઈ છે. ને દીપસીના જે કામ છે, મેં અગાઉ પણ કીધું તે પ્રમાણે દીપસીના જે કામ છે તે બોલે છે ને દીપસીનું નામ બોલે છે, અને એના આધારે પ્રજાએ એમને પસંદ કર્યા છે. ને એના જ કારણે શંકરસિંહ વાઘેલા એ સમયે જે હતા 2014માં આપણે જે વાત કરી એ પ્રમાણે એ દિગ્ગજ નેતા તરીકે હતા. એટલે એ હારે એવી શક્યતા ખૂબ નહીવત કહેવાય. અને લગભગ કોઈ એના માનતું સ્થાને પણ ન જો હતું. આપણે કોઈ માને પણ એ શંકરસિંહ વાઘેલા સામે દીપસિંહ રાઠોડ એ વખતે જાણે કે એમ કહેવાય કે ભાઈ નવો ચહેરો જે છે એટલે શંકરસિંહ સામે શું કશું તે નથી એવું વખતે તે કે મોદી લહેરમાં હારી ગયા મોદી- હશે? હા, મોદી લહેર કરતા બી સૌથી વધુ જે વ્યક્તિને પસંદ કરે છે, આપણે કીધું એ જે પ્રમાણે જે આપણા આ વડીલ- લોકસભા સીટની તાસીર રહી છે લોકસભા કે સીટની. પક્ષ પછી વ્યક્તિ પહેલા. પક્ષ કરતા વ્યક્તિને મહત્વ પ્રજા આપે છે. જી જી ભલે આપણે એને કહીએ છીએ ભાઈ સમજુ પ્રજા, શિક્ષિત નથી ને જે બી હોય, ગ્રામ્ય પ્રજા છે, પછાત પ્રજા છે, પરંતુ વ્યક્તિ આ આપણું કામ કરે છે એટલે થોડા મતોની સરસાઈ પણ નથી. તમે જુઓ 84,000 એટલે લીડ બી ઓછી નથી. જી જી શંકરસિંહને હરાવવાની લીડ પણ ખૂબ જ મોટી છે, અને એના સરાઉન્ડિંગ અસર બી કરે. એટલે ગાંધીનગર જિલ્લો છે, બીજા જિલ્લા છે, એ પણ અસર કરે. તો ચોક્કસ રીતે એ 84,000ની લીડની પબ્લિકે શંકરસિંહ વાઘેલાને તે સમયે હાર આપી. એટલે ચોક્કસ કહી શકાય કે દીપસિંહ રાઠોડના કામ અને નામ બંને બોલે છે, એટલે પ્રજા તેમને સ્વીકારે છે. એ વાત વાસ્તવિક છે. બિલકુલ. સમયની આપણી પાસે મર્યાદા છે, પણ એક અહીંયા બહુ મહત્વની જે આપણે ડિસ્કશન ચાલી રહ્યું છે ત્યારે યાદ આવે છે કે જે કેટલીક આદિવાસી વસ્તી છે, ખેડબ્રહ્માની આપણે વાત કરીએ તો તે રિઝર્વ સીટ છે એસટી માટેની, તેવી રીતે ભિલોડાની વાત કરીએ તો એસટી માટે રિઝર્વ છે. ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત આપણે જોતા આવ્યા છે, જે મારી પાસે નામ છે અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા સીટમાં હંમેશા ચૂંટાતા આવે છે ધારાસભ્ય કોંગ્રેસ તરફથી કોંગ્રેસના છે. ધારાસભ્ય. ભિલોડાની વાત કરીએ ડોક્ટર અનિલ જોશિયારા. તો જોશિયારા. કહી શકાય કે આ જે જનતા છે એ એમના જે ઉમેદવારમાં જે નેતા છે જેમને એમણે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભામાં, તેમના ઉપર પણ એક પરંપરાગત વિશ્વાસ રાખે છે. ચોક્કસ રીતે એટલે જ હું વારંવાર કહું છું કે પ્રજા જે છે એ બહુ સમજુ છે, ને આ વ્યક્તિ આપણું કામ કરે છે બસ. અને એ જ આધારે હું કહું છું કે અનિલ જોશિયારા ડૉક્ટર જે પોતે વ્યવસાય, એ પણ ડૉક્ટર અનિલ જોશિયારા છે, વ્યવસાય તબીબ છે. એટલે ચોક્કસ રીતે એમના જે કામો છે ને અશ્વિન કોટવાલ, બંને ધારાસભ્યો એવા છે કે જે પ્રજાની પાસે, પ્રજાના સુખ દુઃખમાં એમની સાથે રહે છે. બિલકુલ. મેં તો વિધાનસભામાં એમને બંનેને જોયેલા છે. ડૉક્ટર અનિલ જોશિયારા બી લાંબા સમય અને આપનો પોતાનો બહોળો અનુભવ છે ગાંધીનગર ખાતે. અશ્વિન કોટવાલ પણ એટલા જ પરિચયમાં છે. અશ્વિન કોટવાલ એક સમયે ભાજપમાં આવવાની વાત થઈ હતી. એ ભાજપમાં આવવા માટેની વાત થઈ હતી. એ ભાજપ તરફથી પ્રયત્ન કરવામાં આવતા હતા, નહીં કે અશ્વિન કોટવાલ પોતે સ્વેચ્છાએ આવવા ઈચ્છતા હતા. એટલે પક્ષ પલટો કરવા તેઓ ઈચ્છતા નહોતા, પરંતુ ભાજપમાંથી એમને લાવવા માટેના, કારણ કે વારંવાર એ વિધાનસભાની સીટો સતત રીતે જીતતા ગયા, એટલે ભાજપને જે રીતે સાબરકાંઠાનો ગઢ જીતવાની ઈચ્છા હતી, કારણ કે ગઢ કોંગ્રેસનો ગણાય, તો ચોક્કસ રીતે એ ભાજપમાં પરિવર્તિત થાય એવું ભાજપ ઈચ્છતો હતો. પણ સાબરકાંઠા જિલ્લામાં હજી અશ્વિન કોટવાલ એ જજુમઈને કોંગ્રેસના પક્ષના પ્રતીક ઉપર જ તેઓ ચૂંટાઈ આવે છે. એ વસ્તુ પુરવાર કરે છે કે પ્રજા એના કામને સ્વીકારે છે, એના નામને સ્વીકારે છે. બિલકુલ. છેલ્લે મને એક અડધી મિનિટમાં આપણી પાસેથી જવાબ જોઈએ. સાબરકાંઠા લોકસભા સીટ કાંટે કી ટક્કર કહી શકાય? કાંટે કી ટક્કર ચોક્કસ કહી શકાય, કારણ કે આપણે હમણાં જ કહ્યું તે પ્રમાણે બેઉ બળિયા છે. બેવ બળ્યા છે. એટલે કાંટે કી ટક્કર જ પુરવાર થશે, અને વ્યક્તિ આધારિત કોને પસંદ કરશે એ મતદારો જ નક્કી કરશે. ચલો, બિલકુલ. અરુણજી, ખૂબ ખૂબ આભાર આપનો આ તમામ માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજે આપણે વાત કરી સાબરકાંઠા લોકસભા સીટની, આવતીકાલે જો વાત કરીએ તો આવતીકાલે આપણે છેલ્લી સીટ, કુલ મળીને જે 26 લોકસભાની સીટ છે, 25ની ચર્ચા આજે આપણે અહીંયા પૂર્ણ કરી છે. આવતીકાલે છેલ્લી સીટ, અને તે છે ખૂબ જ મહત્વપૂર્ણ મધ્ય ગુજરાતમાં આવેલી આણંદ લોકસભા બેઠકની આપણે ચર્ચા કરીશું. આવતીકાલે રાત્રે 9:30 કલાકે જોવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.